ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 10 ની અંદર ચેપ્ટર નંબર 7 આપણે સ્ટાર્ટ હતું અને ગઈકાલે આપણે લેક્ચર નંબર 1 પતાવ્યું હતું અને આજનો લેક્ચર જે છે એમાં સ્વાધ્યાય 7.1 માં આપણે ગયા લેક્ચરના જે 6 દાખલા પછીનો 7મા દાખલાનો સ્ટાર્ટ કરવાના છે અને એ દાખલાની અંદર બહુ મજા આવે એવું જો લખેલું છે કે જો કોઈ બે બિંદુથી સમાન અંતર હોય તેવું x અક્ષ પરનું બિંદુ લઈ લો. મતલબ શું? મતલબ માત્ર એક જ કે આ બે બિંદુ જે છે એના નામ આપી દઉં a અને b અને એ x અક્ષ પરનું કોઈ બિંદુ છે જે સમાન અંતરે છે. મતલબ કે આવી વાત છે, સમજો કોઈ બે બિંદુઓ છે આ રીતના, આ x અક્ષ છે, આનું નામ આપું a બિંદુ, આનું નામ આપું b બિંદુ. x અક્ષ પરનું જે બિંદુ જે છે એ બિંદુ છે ત્યાંથી આ x અક્ષ પરનું બિંદુ એનું નામ હોય p, તો a થી p નું અંતર અને p થી b નું અંતર સમાન છે એવું કહી રહ્યા છે. સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ, તો એ બિંદુ શોધવાનું છે આપણે p. તો ધારો કે સમજી લો કે p ના y x અને y હોય, a ના યામ છે 2 અને -5 અને b ના યામ છે -2 અને 9. આ રીતના યામ છે. તો અહીંયાથી AP નું અંતર સમાન હશે અને અહીંયાથી અન્યનું અંતર સમાન છે. અંતર સૂત્ર લગાવીએ તો આપણને ધારો કે કીધું છે કે a થી p નું અંતર અને a થી b નું અંતર સમાન છે. સોરી, b થી p નું અંતર, a થી p નું અને b થી p નું અંતર સમાન છે. અહીંયા બીજું શું કીધું છે આપણને? તો સમજી લો કે આ જે અંતર, હવે જે અહીંયા x અક્ષ પરનું બિંદુ છે ખાસ છે. જો x અક્ષ ઉપરનું બિંદુ હોય તો એનો y આમ કેવો હોય? 0 હોય. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. જો x અક્ષ ઉપરનું બિંદુ હોય તો એનો y આમ 0 લેવાનો અને y અક્ષ ઉપરનું બિંદુ હોય તો એનો x આમ 0 લેવાનો છે. મતલબ કે આપણે આ p બિંદુ જે છે એ x0 થશે. તો હવે આ બે વચ્ચેનું અંતર સૂત્ર વાપરો. આપણું અંતર સૂત્ર શું છે? આપણે અહીંયા બંને બાજુ લખી શકીએ વર્ગ કરું તો ap² + bp નો સ્ક્વેર. બરોબર છે. a થી p વચ્ચેનું અંતર મતલબ કે x યામોની બાદબાકી, મતલબ કે x - 2 નો વર્ગ. શું છે? x - 2 નો વર્ગ વત્તા અંતર સૂત્ર વાપરું છું 0 - -5 નો વર્ગ. 0 - -5 નો વર્ગ બરાબર. અહીંયા b થી p વચ્ચેનું અંતર છે તેમાં x યામોની બાદબાકીનો વર્ગ, તો x - -2 નો વર્ગ, x - -2 નો વર્ગ વત્તા 0 - 9 નો વર્ગ. પડી રહી હશે ખબર તમને? ખ્યાલ આવે છે? તો બે બિંદુ વચ્ચેના અંતર સૂત્ર વાપર્યા છે. આ તમને x અક્ષ ઉપરનું બિંદુ છે એટલે મેં અહીંયા શું લીધું છે? x0 લીધો છે કે એમાં y આમ 0 લીધો છે. સાદું રૂપ આપું x² છે, માઈનસ આવશે આ વચ્ચે વાળું પદ, 2 * 2 એટલે 4x, છેલ્લા પદનો વર્ગ એટલે 4 થશે, વત્તા માઈનસ માઈનસ પ્લસ તમારા મતલબ કે 5 નો વર્ગ થશે 25. સામેની સાઈડ અહીંયા કરું તો આ વાસ્તવમાં છે શું? તો કે x - -2 નો વર્ગ એટલે x + 2 નો વર્ગ છે. બરોબર છે. આને સાદું રૂપ પહેલા આવું નથી આપતું, સાદું સ્વરૂપ લખી નાખું. મતલબ કે આ છે x - 2 નો વર્ગ, આ 0 + 5 નો વર્ગ છે, માઈનસ માઈનસ પ્લસ કર્યા, અહીંયા x + 2 નો વર્ગ છે અને અહીંયા 0 - 9 નો વર્ગ. સમજી લો આ થશે પહેલા પદનો વર્ગ, નિયમના 2, પહેલું બીજું એટલે 2 * 2 4x, છેલ્લા પદનો વર્ગ 4, અહીંયા 5 નો વર્ગ 25 બરાબર પહેલા પદનો વર્ગ અહીંયા x² + 4x અને છેલ્લા પદનો વર્ગ એટલે 4 વત્તા 9 નો વર્ગ 81. સરસ. ચલો 4 4 કેન્સલ થાય છે. સામે 4x છે, અહીંયા સામે -4x છે, તો આપણે એક બાજુ લઈ લઈએ. એક કામ કરીએ, -4x ને આ બાજુ લઈ દઈએ અથવા તો આને પેલી બાજુ લઈ લો. એક કામ પેલી બાજુ લઈ લો તો -4x છે, આ -4x આ બાજુ જાય બરાબર. અહીંયા ઓલરેડી 81 છે અને 25 આ બાજુ આવે તો -25 થાય. બરોબર છે. તો આ થઈ ગયું -8x. 81 માંથી 25, 80 માંથી 25 કાઢો તો કેટલા વધે? તો 60 અને 55 વધે અને એમાંથી પાછો એક ઉમેર દો એટલે 56 થઈ જશે. તો 8 * 56 ભાગ ઉડે છે, -7 આન્સર આવે. માઈનસ ની નિશાની અહીંયા સામે આપે છે, 8 * 56 એટલે 7 આન્સર આવે છે. મતલબ કે x યામ કેટલો છે? 7 મળે છે. મતલબ કે x અક્ષ ઉપરનું જે બિંદુ છે
x અક્ષ પરનું બિંદુ જે P છે એ કેવું થશે? તેના આમ x0 મતલબ કે -7 અને 0 થાય. પડી રહી છે ખબર? સિમ્પલ વાત હતી. ખ્યાલ આવે છે તમને લોકોને? શું છે અહીંયા તો કે બે બિંદુ હતા અને તેથી સમાન અંતર હોય એવું x અક્ષ પરનું બિંદુ હતું શોધવાનું હતું. તે x અક્ષ પરનું બિંદુ શોધ્યું છે. આગળનો ક્વેશ્ચન નંબર 8 જુઓ તમે. ક્વેશ્ચન નંબર 8 કંઈક શું કહેવા માંગે છે? ચલો, બિંદુઓ P અને બિંદુઓ P બરાબર અહીંયા શું આપે છે? 2 અને -3 અને Q બરાબર કંઈક આપ્યા છે 10y, 10 અને y. વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y શોધવાનું છે. બરોબર વાત છે. મતલબ એમ કે બે બિંદુઓ આપ્યા છે P અને Q અને ત્યાંથી એ બે વચ્ચેનું અંતર છે 10 એકમ છે. મતલબ કે આન્સર લખવો તો કેવી રીતે લખી શકાય? તો PQ વચ્ચેનું અંતર PQ તરીકે લખાય અને PQ અંતર કેટલું છે? 10 એકમ કહે છે. એનો મતલબ કે હું PQ નો વર્ગ કરું બંને બાજુ તો અહીંયા થાય 100. હવે આપણે વર્ગનું અંતર સૂત્ર વાપરીએ. બરોબર છે. અંતર સૂત્ર શું છે આપણું? x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ 100 છે સામે. x યામોની બાદબાકીનો વર્ગ 2 - 10 નો વર્ગ y યામોની બાદબાકી -3 - y નો વર્ગ 100 છે. આ થાય -8 -8 નો વર્ગ 64. અહીંયા -3 નો વર્ગ 9 માઇનસ મધ્યમ પદ પ્લસ બનશે અને 6y થશે. 3 દુ 6y. છેલ્લા પદનો વર્ગ એટલે y² થાય. બરોબર છે. અને અહીંયા આવે છે 100. સાદું રૂપ સાદું બનાવીએ તો y² છે જ ઓલરેડી. સમજો 6y એકલા છે. 64 અને 9 કેટલા થાય? 64 અને 9 થાય 73. કેટલા થાય છે? +73. અને આ 100 છે આ બાજુ આવે તો -100 અને બરાબર 0 થઈ ગયા. આ સમીકરણ y² + 6y -100 અને 73 એટલે -27 આવે. 100 માંથી 73 જાય મોટાની નિશાની -27. ભાગ પાડો 27 ના 6y લાવો 9 તરી 27. 9 માંથી 3 જાય 6. y² + 6y પ્લસ 9 તરી એટલે 9y - 3y -27 બરાબર 0. y કોમન લઉં તો y + 9 -3 કોમન લઉં y + 9 દેખાઈ રહ્યું છે. એનો મતલબ એમ કે તમારા સામે 0 આવે છે તો બે પદ મળે છે. એક y + 9 અને બીજું પદ છે y - 3 = 0. તો y બરાબર -9 આવશે અને y અથવા શબ્દ વચ્ચે લખવો જોઈએ. જ્યારે 100 માર્ક્સ કામ આવતા હોય ને અથવા આ 100 માર્ક્સ આવતા હોય ને ત્યારે અથવા કામ લાગશે. યાદ રાખજો. અને y બરાબર 3 છે તો y ની બે કિંમતો મળે છે. બરોબર છે. y બરાબર -9 y બરાબર 3 બંને પોસિબલ છે. કિંમત બંને હોઈ શકે. બરોબર છે. મતલબ કે અહીંયા PQ નું અંતર જે છે એ પહેલા તો શું કર્યું છે? 10 એકમ છે એટલું કહી દીધું. અંતર સૂત્ર લગાવ્યું સામ સામે અને y શોધી લાયા છે. બરોબર. આગળનો 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ કેવો છે. ચલો વિદ્યાર્થી ક્વેશ્ચન નંબર 9 જુઓ. અહીંયા આપણી પાસે ક્વેશ્ચન નંબર 9 શું આપેલું છે કે Q એ P અને R થી સમાન અંતરે છે તો x ની કિંમત શોધો સૌથી પહેલા. મતલબ એમ કે અહીંયા કોઈ ક્યુબ આખું જે Q બિંદુ અહીંયા કોઈ હોય તો એ P અને R થી સમાન અંતરે છે. આ બે અંતર સમાન છે. બરોબર છે. તો આપણે શું શોધવાનું છે? x ની કિંમત શોધવાની છે. મતલબ કે Q ના જે યામ છે લખું 0 1. આના યામ કેટલા છે? P ના યામ છે 5 - 3 અને r ના યામ કેટલા છે? x6. આ રીતના યામ છે અલગ અલગ અને એવું કહે છે કે x ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને એટલું ખબર છે કે P થી Q નું અંતર અને Q થી R નું અંતર સમાન છે તો આપણે એનો ઉપયોગ કરી દઈએ. PQ બરાબર શું છે? QR છે. અંતર સમાન
તો PQ નો સ્ક્વેર બરાબર QR નો સ્ક્વેર થશે, બંને બાજુ વર્ગ લેતા તો PQ અને QR નું બંનેનું અંતર સમાન થાય છે. આવું વર્ગ કેમ લઉં છું? તો વર્ગ માત્ર એટલા માટે લેવામાં આવે છે કારણ કે આપણે જે અંતર સૂત્ર જાણીએ છીએ એ વર્ગમૂળ વાળું છે, એટલે વર્ગમૂળ વાળું ના લખવું પડે એના માટે મેં વર્ગ કર્યો છે, એટલે વર્ગમૂળ કેન્સલ થવાનું. હવે PQ બરાબર QR, PQ નો સ્ક્વેર અને QR ના સ્ક્વેર માટે અંતર સૂત્ર વાપરું તો P અને Q માટે અહીંયા વાપરું તો x યામોની બાદબાકીનો વર્ગ એટલે કે 0 - 5 નો વર્ગ વત્તા y યામોની બાદબાકીનો વર્ગ એટલે કે 1 + 3 નો વર્ગ. અહીંયા ધ્યાન રાખજો 1 - +3 થશે બરોબર, એટલે y યામોની બાદબાકીનો વર્ગ બરાબર અહીંયા QR, Q અને R મતલબ કે x યામોની બાદબાકીનો વર્ગ એટલે 0 - x નો વર્ગ વત્તા y યામોની બાદબાકીનો વર્ગ એટલે કે 1 - 6 નો વર્ગ આવી થાય. એટલે કે આ Q અને R બિંદુ માટે આપણે અંતર સૂત્ર વાપર્યું, અહીંયા Q અને P બિંદુ માટે મેં અંતર સૂત્ર વાપર્યું છે. તમને એવું શોર્ટકટ જેવું લાગતું હોય તમે જાતે પ્રોપર મેથડ થી ગણશો તો પણ આવી જશે. હવે બીજી એક વાત એ કે તમારે અહીંયા સૂત્ર મૂકવું હોય તો પણ મૂકી શકો બંને બાજુ બરોબર છે, x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર અહીંયા પણ એવું બરોબર છે. મેં ડાયરેક્ટ લખ્યું છે 5 નો વર્ગ અહીંયા 25 છે, અહીંયા 4 ને 1 3 ને 1 4 નો વર્ગ 16 બરાબર, અહીંયા થશે -x નો વર્ગ + x² થઈ જશે અને અહીંયા -5 વધે છે -5 નો વર્ગ 25 થાય, ના ખબર પડી કોઈ તો એનો મતલબ એમ કે સામસામે સરખી કિંમત હોય તો આપણે ઉડાડીએ છે. તો અહીંયા શું મળે છે તો કે x² બરાબર 16 મતલબ કે x² બરાબર 16 હોય તો x ની વેલ્યુ કેટલી મળે +or -4, +4 પણ મળી શકે અને -4 પણ મળી શકે. અલગ અલગ વેલ્યુ શોધશું આપણે. સૌથી પહેલા +4 માટે શોધીએ. શું શોધીએ? કેસ 1 CASC કેસ 1 x બરાબર જ્યારે +4 હશે ત્યારની કિંમતો માટે આપણે શું શોધવાનું છે તો x ની કિંમત તો મળી ગઈ +or -4, QR અને PR શોધવાના બરાબર. QR મતલબ કે Q થી R નું અંતર. સૌથી પહેલા QR શોધીએ. Q થી R નું અંતર કેટલું હોય તો કે Q મતલબ કે બિંદુ લખીએ. Q બિંદુ આપણું કેવું થશે 0 1 અને R બિંદુ જે છે એ કેવું થશે x ની જગ્યાએ શું લખવાના છે +4 આપણે લીધા છે, x ની જગ્યાએ +4 લીધા અને બીજું 6. તો હવે QR બિંદુ આ થઈ ગયું. આની અંદર અંતર સૂત્ર તમે વાપરી શકો x યામોની બાદબાકીનો વર્ગ મતલબ કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ અથવા તો x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ પણ લખી શકો બરોબર છે. x યામોની બાદબાકી 0 - 4 નો વર્ગ વત્તા y યામોની બાદબાકી 1 - 6 નો વર્ગ. તો અહીંયા શું થશે 0 - 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થાય અને અહીંયા 1 - 6 -5 નો વર્ગ 25 થાય. 25 ને 16 કેટલા થશે 41 થાય. એનો મતલબ એમ કે QR જે છે એ આના સ્ક્વેર ના ફોર્મમાં મળે છે QR સ્ક્વેર 41 તો QR મને મળશે √41. ધ્યાન રહે બરોબર છે. એ જ રીતે હું શું શોધીશ PR શોધવાના છે. PR નો વર્ગ બરાબર શું થશે x યામોની બાદબાકી P બિંદુ લખો અહીંયા 5 અને -3. હવે PR શોધો. x યામોની બાદબાકી 4 - 5 નો વર્ગ વત્તા 4 - 5 નો વર્ગ વત્તા 6 -3 નો વર્ગ એટલે 6 + 3 નો વર્ગ. આ થાય -1 નો વર્ગ 1, આ થાય 6 + 3 9 નો વર્ગ 81 મતલબ કે કુલ સરવાળો કેટલો થાય છે PR નો સ્ક્વેર બરાબર 82 થાય છે. એનો મતલબ કે PR બરાબર વર્ગમૂળમાં 82. આ યાદ આવવું જોઈએ. આ PR મળે છે. એ જ રીતે કેસ 2 લો. કેસ 2 માં x બરાબર -4 લઈશું આપણે. x ની જગ્યાએ -4 તો તમારા બિંદુ અલગ અલગ લખી નાખો. Q બિંદુ થશે 0 1, R બિંદુ થશે x ની જગ્યાએ -4 અને 6 R બિંદુ અને P બિંદુ કેટલો છે તો 5 અને -3 જે છે એમ જ છે. હવે તમે અહીંયા સૌથી પહેલા શું શોધશો QR સ્ક્વેર x યામોની બાદબાકી એટલે કે 0 - -4 એટલે 0 + 4 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ. તો આ 16 વત્તા 5 નો વર્ગ -5 આવશે એનો આન્સર. -5 નો વર્ગ 25, 16 વત્તા 25 41
તો QR કેટલા થશે? QR નો સ્ક્વેર 41, તો QR બરાબર અહીંયા લખું છું બાજુમાં, QR બરાબર √41 પડી રહી છે ખબર. આગળનો પોઈન્ટ લો તો બીજું શું શોધવાનું છે? PR શોધવાના છે. PR નો વર્ગ બરાબર x યામોની બાદબાકી હતી. ચલો અહીંયા PR નો વર્ગ મતલબ કે P અને R, અહીંયા x યામોની બાદબાકી -4 -5 નો વર્ગ વત્તા 6 માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ. એનો મતલબ એમ કે આ 9 નો વર્ગ -9 નો વર્ગ 81, અહીંયા માઇનસ પ્લસ 9 નો વર્ગ 81, 81 દુ 8 દુ 16 162 થાય છે. PR નો વર્ગ મતલબ કે PR થાય કેટલો? વર્ગમૂળમાં 162. 4 વડે ભગાય અને નહીં ભગાતા મતલબ કે આટલો જ રાખો. PR બરાબર 100√62. તો આ મળ્યા QR. અલગ અલગ કેસ લઈ લીધા છે 4 માટે. આપણે QR અને PR શોધવાના હતા, શોધાઈ ગયા છે, વાર્તા પૂરી થઈ ગઈ. બરોબર છે. આપણને x જો એક જ મળ્યો હોત હંમેશા તો આપણે ગમે તે એક જ માટે શોધત. બે મળ્યા હતા x તો એક કેસ લઈ લીધો +4 માટે, બીજો કેસ લઈ લીધો -4 માટે, અને પછી અલગ અલગ 3 બિંદુ શોધી PR અને QR શોધ્યા છે. તમારી સામે છે. દાખલા નંબર 10 તમે જોઈ શકો છો. ચલો 10મો દાખલો, બિંદુ XY એ બિંદુ XY એ 3 6 અને -3 4 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય, થી સમાન અંતરે હોય તો XY વચ્ચેનો સંબંધ લખો. યસ, આ સંબંધ વાળો કેસ એકદમ સહેલો. ખાલી x અને y વચ્ચેનું રિલેશન બતાવીશું આપણે, એને સંબંધ કહીએ છીએ આપણે. પણ અહીંયા લોજિક શું આપ્યું છે? કોઈ બિંદુ P છે, લઈ લઉં હું, એને આપ્યું નથી પણ લઈ લઉં. કોઈ બિંદુ P છે કે જેના આયામ કેટલા આપ્યા છે? XY. આ બિંદુ P એ બીજું બિંદુ Q 3 6 અને ત્રીજું બિંદુ R -3 4. આ P બિંદુ Q અને R થી સમાન અંતરે છે, એટલે આટલું આટલું અંતર સમાન છે. મતલબ કે PQ બરાબર શું થશે? PR થશે. શું થશે? PQ બરાબર PR. આવું રકમમાં આપ્યું છે કે સમાન અંતરે છે P બિંદુ Q અને R થી. તો મતલબ કે PQ નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર. સામ સામું વર્ગ કરે. P અને Q વચ્ચેનું અંતર માટે અંતર સૂત્ર વાપરો. તો x યામોની બાદબાકીનો વર્ગ 3 - x નો વર્ગ, અથવા તો આમ લખીએ મજા આવશે, x - 3 નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ બરાબર PR કેટલો થશે? PR -3 - x નો વર્ગ અથવા x + 3 નો વર્ગ. ધ્યાન રાખજો, x +3 નો વર્ગ વત્તા y - 4 નો વર્ગ, x y યામોની બાદબાકી. સાદું રૂપ આપવું અહીંયા તો પહેલા પદનો વર્ગ x² નિયમના 2 વાળું પદ આવશે એટલે -6x છેલ્લા પદનો વર્ગ 3 તરી 9. અહીંયા y² આવશે, વચ્ચેનું પદ -12y અને છેલ્લા પદ 6 નો વર્ગ 36. એ જ રીતે સામે પહેલા પદનો વર્ગ x² + 6x + 9 અને અહીંયા y² - 8x + 16. મતલબ કે x² y² છે એ કેન્સલ થાય છે, બીજું કઈ ઉડતું નથી. અહીંયા y આવે 8y બરોબર છે. અહીંયા શું થશે? 6x છે, 6x છે. આ 6x પેલી બાજુ લઈ જાવ તો -12x થઈ જશે, અથવા લખું, ચલો લખું -6x -6x પેલી બાજુ ગયા. બીજા અચળ પદો છે 12y પણ આ બાજુ -12y રાખો, અને આ -8y પેલી બાજુ જાય +8y થઈ ગયા.
બરાબર અહીંયા અચળ પદ છે 9 6 16 ને 9 25. અચળ પદ કેટલા હતા અહીંયા 9 ને 16 25 અને પેલો 36 અને 9 36 અને 9 થાય 45. એ 45 માઈનસમાં આ બાજુ આવવા દો તો હવે સમીકરણ આ થશે -12x, આ થશે -4y, -12 + 8 -4 અને બરાબર અહીંયા આવે છે -20 થાય. માઈનસ કોમન લઈને ઉડાડ દો તો અહીંયા વધે 12x, અહીંયા વધે 4y બરાબર 20. માઈનસ માઈનસ બધું કેન્સલ કરી દીધું અથવા માઈનસ વડે આખા સમીકરણને ભાગ્યા. હવે 4 કોમન નીકળે છે સમજો 4 4 ઉડાડ દો બધામાંથી બરાબર ની આ બાજુ 4 કોમન કાઢું અને અહીંયા 5 ચોક 20 તો 4 4 ઉડાડીશ તો 4 વડે ભાગું આખા સમીકરણને તો 4 વડે ભાગું તો અહીંયા 3x વધે, આના 4 વડે ભાગું તો અહીંયા y વધે, આના 4 વડે ભાગું તો અહીંયા વધશે ખાલી 5 ચોક 20. બરાબર છે. તો આટલું આવડવું જોઈએ. આખું સમીકરણ મળી ગયું. આના આપણે કહીશું x અને y વચ્ચેનો સંબંધ 3x + y = 5. તો આ થઈ ગયું 10મું એક્ઝામ્પલ. આ સાથે આપણું 7.1 પૂર્ણ થાય છે અને હવે 7.2 ની શરૂઆત કરીએ છીએ આપણે. શું થશે 7.2 વિચારી લો એકવાર. 7.2 ની અંદર 9 ગણવાના છે આવું કઈ છે નહીં અને એનું નામ છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર બરોબર છે. વિભાજન સૂત્ર કયું છે એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. બહુ મસ્ત સૂત્ર છે પણ ખાસ ધ્યાન એની થિયરીમાં કેવું છે કે ધારો કે કોઈ બે બિંદુ લઈ લઉં. ધારો કે આવું કોઈ રેખા છે એની વચ્ચે કોઈ બિંદુ છે. આ બિંદુને કહી દઉં હું P, આ બિંદુને કહું AB રેખા. AB રેખાની વચ્ચે કોઈ P બિંદુ આવેલું છે તો P બિંદુ છે એ એક્ઝેક્ટ વચ્ચે હોય એવું જરૂરી નથી. અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં હોય. મતલબ કે આખી રેખાનું P બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ જાણવાનું હોય અને એને આપણે કહીએ છીએ વિભાજન સૂત્ર. બરોબર છે. મતલબ કે અહીંયા P બિંદુ જે છે એ A અને B વચ્ચે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જે આટલો ભાગ હશે એ કેટલું લંબાઈ છે અને ત્યાંથી આટલો ભાગ એ કેટલું લંબાઈ છે. તો ધારો કે આના m લંબાઈ કહું, આના લંબાઈ કહું n. કેટલી કહું? આના લંબાઈ કહું n. એના યામ હું લઈ લઉં તો એ થશે x1 y1. આના યામ લઈ લઉં તો એ થશે xy p ના યામ અને આના યામ થશે x2 y2. ધ્યાન રહે પહેલા બિંદુના યામ x1 y1, છેલ્લા બિંદુના યામ x2 y2. જે બિંદુ વિભાજન કરે છે એના યામ xy અને જે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તો અહીંયા આટલો ભાગ m છે ને આટલો ભાગ n છે. તો જ્યારે આવો કેસ તમને કોઈ દાખલામાં જોવા મળે ત્યારે તમારે શું કરવાનું? તો તમને શું પૂછ્યું હોય? કાં તો m અને n શોધો અને કાં તો આ બિંદુ p શોધો. તો આ બિંદુ p જે વિભાજન છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ બિંદુ p જ્યારે જાણવાનો થાય ત્યારે એક સૂત્ર આપીને એના વિભાજન સૂત્ર કહે છે કે p of xy બિંદુ. આના જે યામ છે એ શોધો. વિભાજન કરતું જે બિંદુ છે બિંદુના યામ શોધવાનું સૂત્ર શું છે તો કે એના x અને y યામ એ શોધવા હોય તો કેવી રીતે શોધાય? એક સૂત્ર છે mx2 + nx1 upon m + n અને my2 + ny1 upon m + n. બે સૂત્રો છે યાદ રાખજો. કયા સૂત્રો છે? mx2 + nx1 upon m + n અને my2 upon ny1 upon my2 + ny1 upon m + n. આ બિંદુ તો આના તમને જો તમને કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે મતલબ કે m અને n ખબર હોય, મતલબ કે mn ખબર છે, વધારામાં બિંદુ a ખબર હોય એટલે x1 y1 અને x2 y2 બિંદુ a અને b ખબર હોય તો તમે આ વિભાજન બિંદુ જે છે x એ શોધી શકો અને એનું નામ છે વિભાજન સૂત્ર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ફરીથી કયું સૂત્ર છે? બિંદુ xy = mx2 + nx1 upon m + n અને my2 + ny1 upon m + n. એટલે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે પહેલાનું m વાળાનું ગુણોત્તર કરો છો ત્યારે બિંદુ બીજું આવે છે x2 બિંદુ આવે છે એટલે mx2 nx1 m + n my2 ny1 m + n. યાદ રાખી લો મગજમાં.
બાકી બીજું સૂત્ર છે. હવે જો આ જ કન્ડિશનમાં જો m અને n સરખા હોય ગુણોત્તર, m અને n સરખા હોય મતલબ કે કોઈ જે બિંદુ a અને b જે રેખા હતી એમાં એનું વિભાજન વચ્ચોવચ હોય, p બિંદુ જે છે ક્યાં છે વચ્ચોવચ, મતલબ કે સરખા ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો જે m જેમ n છે એ શું થવાનું 1 જેમ 1 નો ગુણોત્તર સરખો કારણ કે m ભાગ્યા n હશે સરખું હશે એટલે ઉડી જશે એટલે 1 જેમ 1 ગુણોત્તર આવશે. બરોબર છે m upon n. મતલબ એમ કે જ્યારે આ 1 ગુણોત્તર આવે એટલે m ની જગ્યાએ 1 લેવાનું, n ની જગ્યાએ પણ 1 લેવાનું. સરખું છે કેમ? કારણ કે p બિંદુ ક્યાં છે વચ્ચે છે તો આ p બિંદુને આપણે મધ્ય બિંદુ કહીશું. શું કહીશું? મધ્ય બિંદુ ના યામ. મધ્ય બિંદુના યામ શોધવા હોય ત્યારે તમારે કરવાનું શું તો કે m ની જગ્યાએ 1 લેવાનું, n ની જગ્યાએ 1 લેવાનો. m અને n બંને જો 1 1 હોય આ તો 1 છે લખવાની જરૂર નથી, ખાલી x2. આ પણ 1 છે લખવાની જરૂર નથી, x1 અપન 1 + 1 પડે છે. આગળ શું છે? m ની વેલ્યુ 1 આ x2, n ની વેલ્યુ 1 આ x1 અપન m + n એટલે 1 + 1. બીજું બિંદુ શું છે? m1 y2 m1 1 y2 અને n એટલે કે 1 y1 અપન 1 + 1. મતલબ કે સૂત્ર શું બન્યું? x1 + x2 આ બે બિંદુઓનો સરવાળો ગુણાકાર છે 1 1 તો આ x1 + x2 બાય 1 + 1 કેટલા થાય 2 અને y1 + y2 અને બાય શું છે 2 છે. તો આના આપણે કહીએ છીએ મધ્ય બિંદુના યામ. મતલબ કે મધ્ય બિંદુ જો કોઈ આનું p બરાબર xy જેવું હોય તો આ મધ્ય બિંદુના યામ શોધવા હોય તો શું કરવાનું? બે યામોનો સરવાળો ભાગ્યા 2, બે યામોનો સરવાળો ભાગ્યા 2. ક્યારે? જ્યારે મધ્ય બિંદુ હોય ત્યારે. અને જ્યારે વિભાજન બિંદુ શોધવા હોય ત્યારે આ વાત કરવું પડે. તો આ બે સૂત્રો તમારા મગજમાં ક્લિયર રાખવાના છે. ક્લિયર વાત છે? જો આ બે સૂત્રો તમને આવડે છે તો તમને સમજી લો કે બીજું સ્વાધ્યાય તમને આવડી ગયું. બરોબર છે? બાકી બધું સાહેબ જોઈ લે છે. ચલો હવે આગળ જુઓ. ચલો સ્વાધ્યાય આવે છે આપણે 2 મતલબ કે 7.2. ચલો પહેલા નંબરનો ક્વેશ્ચન કંઈક લખું છું કે બિંદુઓ -1 7 બરોબર છે. બિંદુઓ -1 7 અને 3 4 સોરી 4 3 है ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે સમજો આ વસ્તુ જે મેં આગળ ચર્ચા કરી એ જ છે. કેવી રીતે એ જ છે? ખબર કેવી રીતે પડી? તો કે આપણને બે બિંદુઓ આપ્યા છે અને એ બે બિંદુઓને જોડતો રેખાખંડ. ધારો કે એ બિંદુ હોય a અને એનું યામ છે -1 7. તમે જોઈ શકો છો. આ બીજું બિંદુ b હોય અને એનો યામ છે 4 3 અને એને જોડતો આ રેખાખંડ મેં દોરેલો છે અને એનું 2:3 મતલબ કે અહીંયા કોઈ p બિંદુ હશે કે જેના યામ xy હશે અને આ p બિંદુ છે કયા ગુણોત્તરમાં? તો કે અહીંયાથી 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ બિંદુ જે છે p કે જે વિભાજન કરે છે 2:3 ના ગુણોત્તરમાં એના યામ શોધવાના છે, p ના યામ. તો આ p ના યામ શોધવાનું સૂત્ર મેં તમને લખાવ્યું છે અને એને શું કહીશું આપણે? વિભાજન સૂત્ર. અહીંયા m જેમ n શું આપ્યા છે? આન્સર તરીકે લખીએ m જેમ n બરાબર શું આપ્યું છે? 2:3 પડે. મતલબ કે m બરાબર 2 લઈશું આપણે અને n બરાબર 3 લઈશું. બરાબર છે? a ના યામ શું આપ્યા છે? -1 7. b ના યામ શું છે? 4 3. આવું કહી શકાય.
હવે એના યામના આપણે પહેલા યામના શું કહેતા હતા? x1 y1, બીજા યામના કહેતા હતા x2 y2. આટલું યાદ આવવું જોઈએ. બરોબર છે. હવે તમારું સૂત્ર યાદ કરો, વિભાજન સૂત્ર xy બરાબર m, મારી સાથે બોલો, mx2 nx1 upon m n અને my2 ny1 upon m n. પડી રહી છે ખબર? મતલબ એમ કે મારા આ બિંદુ તો શોધવાનું જ છે, તો સરસ, એ તો એમનું એમ રાખવાનું જ છે. વારાફરતી m n x y ની વેલ્યુ મૂકો. m કેટલો છે? તો કે 2 છે m, અને n કેટલો છે? 3 છે. ધ્યાન રાખજો, m ની વેલ્યુ 2, x2 એટલે આ બિંદુ છે 4. પોઈન્ટ માંથી જોઈને શાંતિથી મૂકી દેવાની કિંમત. n ની વેલ્યુ 3 છે, x1 ની વેલ્યુ છે -1. જુઓ, આ x1 -1. નીચે m n છે 2 3, m n એટલે 2 3. અહીંયા શું છે? m ની વેલ્યુ 2, y2 ની વેલ્યુ કેટલી છે? -3 પ્લસ n ની વેલ્યુ 3, y1 ની વેલ્યુ 7 છે, અને નીચે 2 3 m n. પડી ગઈ ખબર? તો આ તમને વિભાજન બિંદુના યામ મળી જશે. આ થશે 4 દુ 8, આ થશે 3 એકા પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3, નીચે 3 ને 2 5 છે. પડે? અને આ યામ કેટલા થશે? તો -6, 3 દુ -6 અને વત્તા 7 તરી 21 upon 5. તો આ થશે 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5 upon 5. અને આ છે કેટલા છે? 21 માંથી 6 જાય 15 upon 5. તો યામ શું મળે? 5 upon 5 એટલે કે 1 અને 15 upon 5 એટલે કે 3. તો આ મળ્યા x y ના યામ. તો આપણને જે આન્સર જોઈતો હતો કે ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, તમારે લખવાનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 1 3 છે. મતલબ કે આ જે p પોઈન્ટ હતો એના યામ કયા? x y 1 3 યામ. ખ્યાલ આવી રહ્યો છે? પડે છે ખબર કશી? બરાબર છે. દરેક એક્ઝામ્પલ આ રીતના ગણવાના છે. બહુ મજા આવે એવું આખું સ્વાધ્યાય મજા આવશે. ક્વેશ્ચન નંબર 2 જુઓ. ક્વેશ્ચન નંબર 2 કંઈક એવું કહ્યું છે કે બિંદુઓને જોડતા રેખાખંડના, ત્રીજો ક્વેશ્ચન, બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ બિંદુના યામ શોધો. આ રીતે આપણે લખીશું. શું થશે? ચલો વિચારો. ત્રિભાગ બિંદુના યામ મતલબ કે એક બિંદુ આ છે, એક બિંદુ આમ છે, એમનો રેખાખંડને જોડી દેવાનો છે. મતલબ કે આકૃતિ તમે સમજો, અહીંયા આન્સરમાં લખું. સમજો એક બિંદુ છે આ a, એના યામ આપ્યા છે 4 -1. આ બિંદુ છે b, એના યામ છે -2 -3. આના જોડતા રેખાખંડ જે છે આ દોરેલો છે, એના 3 ભાગ કરો સરખા, 1 2 અને 3. 3 ભાગ દેખાય, મતલબ કે 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ. તો આ ત્રિભાગ બિંદુના યામ શોધવા. મતલબ કે અહીંયા ધારો કે ત્રિભાગ બિંદુ એક p હોય, એનું નામ આપવું x y અથવા x1 y1, નથી જરૂર અત્યારે યામ આપવાની. અને આ q, તો p અને q ના યામ શોધવાના છે સાદી ભાષામાં. શું શોધવાનું છે? p અને q ના યામ. તો અહીંયા બુદ્ધિ એ વાપરવાની છે કે 3 ભાગ કરે છે, મતલબ કે 3 ભાગ છે ને સરખા થશે. આટલું યાદ રાખવાનું. 3 ભાગ કેવા થશે? સરખા. મતલબ કે જો કુલ 3 ભાગ છે, સમજો આ વચ્ચે બોગસ લાગે, પડે ખબર? સમજો કે આ 1 2 અને 3 ભાગ હોય, તો ધારો કે આ બિંદુ મારા p શોધવો છે, મારા p બિંદુ શોધવું છે, તો આ જે ગુણોત્તર થશે આ 1 ભાગ થશે. આટલો ભાગ કેટલો હશે? 1 ભાગ, બરોબર. અને આટલેથી આખો ભાગ કેટલો હશે? 2 ભાગ જેટલો હોય. આટલો ભાગ 2 ભાગ હોય, 1 ભાગ, ને આટલો 2 ભાગ હોય, તો કુલ 3 થયા ને? પડી રહી છે ખબર? જો હું આ બિંદુ લે તો આટલો ભાગ 2 કેત ને આટલો ભાગ 1 કેત.
પણ આ બિંદુ લીધું તો આ ભાગ 1 ને આ ભાગ 2. તો હવે ધારો કે P બિંદુ AB નું 1:3 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું લખી શકાય. કયું બિંદુ? P બિંદુ આ છે, 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, એ લઈ શકાય. કેમ એવું કર્યું? તો કે 3 સરખા ભાગ હતા, તો આ પહેલો ભાગ હતો એટલે એને 1 કીધો, અહીંયા 2 ભાગ હતા એટલે અહીંયા 2 કીધા. બરોબર છે? તો અહીંયા m અને n ની વેલ્યુ મળી. m બરાબર 1, n બરાબર 2 પડી રહી છે ખબર. mn મળી ગયો. હવે શું કરશું આપણે? તો હવે આપણે એક સૂત્ર વાપરીએ, p ના યામ pxy. p ના યામ શું થશે? pxy બરાબર આપણું સૂત્ર છે mx2 nx1 upon m n my2 ny1 upon m n. આવું સૂત્ર વાપરી શકાય. હવે m અને n ની વેલ્યુ ખબર છે. x1 y1 x2 y2 શું લઈશું? તો કે જે પહેલું બિંદુ જે છે આને હું કહીશ x1 y1 યાદ રાખો, અને આને કહીશું x2 y2. પડે? તો હવે m ની વેલ્યુ છે 1, n ની વેલ્યુ છે 2. m ની વેલ્યુ 1, x2 ની વેલ્યુ કેટલી છે? -2. x2 ની વેલ્યુ -2 પ્લસ n ની વેલ્યુ 2 અને x1 ની વેલ્યુ કેટલી છે? 4 upon m plus n એટલે 1 plus 2. એ જ રીતે m એટલે 1, y2 એટલે -3 પ્લસ n ની વેલ્યુ કેટલી છે? 2 અને y1 ની વેલ્યુ છે -1 upon 1 plus 2. તો આના આન્સર શું આવશે? જુઓ, આ -2, આ 4 દુ 8 upon 3, અહીંયા -3, અહીંયા થશે -2 upon 3. પડી રહી છે ખબર? મતલબ એમ આના યામ કેટલા મળે? તો કે 8 - 2 6 ભાગ્યા 3. 8 - 2 6 ભાગ્યા 3 કેટલા થાય? 6 ભાગ્યા 3 2 થાય. અહીંયા થશે -3 -2 -5. -5 ભાગ્યા 3 એટલે -5 ભાગ્યા 3 જ આવશે. તો આ થઈ ગયો યામ pxy. પડે ખબર? આવી ગયો. મતલબ કે p ના યામ શું મળે? હવે જોઈ લો, 2 અને -5 ભાગ્યા 3 પડે છે. હવે શું કરવાનું? તો કે q બિંદુ શોધવાનું. તો ફરીથી આ જ વાત કરો, પણ ત્યાં m અને n ની જગ્યાએ શું લેવાનું? તો કે 2:1. m 2 આવશે અને n 1 આવશે, ત્યારે તમને q બિંદુ મળી જશે. અને જો એટલું બધું લાંબુ નથી કરવું તો મારે q બિંદુ મેળવવાનું, qxy બિંદુ મેળવવાનું મારા પાસે એક ટ્રીક છે. સમજી લો, હવે આ બિંદુ મળી ગયું છે, તો આ અને આ બધા સરખા તો ભાગ કરતા હતા, 3 ભાગ સરખા હતા, તો આ ભાગ અને આ ભાગ સરખો હોય તો એનો મતલબ કે q એ pb નું મધ્ય બિંદુ હશે. બરોબર છે? અહીંયા લખું છું, q એ pb નું મધ્ય બિંદુ થાય. તમે મધ્ય બિંદુ લખજો. શું થાય? q એ pb નું મધ્ય બિંદુ થાય. તો મધ્ય બિંદુના યામ નું સૂત્ર શું હતું? બોલો. આ q એ મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ x યામોનો સરવાળો, મતલબ કે x1 + x2/2 અને y યામોનો સરવાળો y1 + y2/2. x યામોનો સરવાળો ભાગ્યા 2 અને y યામોનો સરવાળો ભાગ્યા 2. x યામોનો સરવાળો કરો. x યામ છે આનો 2 અને આનો -2, તો 2 - 2 2 નો સરવાળો 2 અને -2 અને ભાગ્યા 2. અને y યામોનો સરવાળો મતલબ કે આનું -5 ભાગ્યા 3 અને આનું છે -3, મતલબ કે -3 ભાગ્યા 2. તો આ થશે 2 - 2 0, 0 ભાગ્યા 2 એટલે 0 આવે. અહીંયા થશે 3 તરી આમ જાય 9 થાય, -9 -5 -14 ભાગ્યા 3 નીચે આવે, 3 દુ 6 આવે, છેદ ઉડશે આનો 0 અને અહીંયા છેદ ઉડે 2 વડે, -7/3 પડી રહી છે ખબર? ફરીથી એકવાર અહીંયા શું જોવાનું છે? બે યામોનો સરવાળો x1 + x2/2 એટલે એ તો 0 આવશે. અહીંયા y યામ એટલે -5/3 ને -3/2. આ 3 આમ જાય, સમજો, આ 3 તરી 9 થાય, -9 -5 -14 થાય, નીચે તગડો વધે, તગડો નીચે આવે એટલે 3 દુ 6 થઈ જાય, 2 વડે ઉડાડે 7/3 માઈનસમાં. તો આ થઈ ગયા 3 3 ત્રિભાગ બિંદુના યામ, મતલબ કે આ બે બિંદુના યામ મળી ગયા. q કેટલો મળ્યો મને? q 0 અને -7/3 મળે છે.
પડી ગઈ ખબર? તો આ રીતની આકૃતિ સહિત તમારે આવું લખો તો તમને 3 માર્ક્સ કોઈ રોકી ના શકે. બરાબર છે. ક્વેશ્ચન નંબર આ હતો 2 હતો, 2 ક્વેશ્ચન. ત્રીજો હવે જોવાના છે. ચલો ત્રીજો ક્વેશ્ચન શું છે આપણો? તો આપણો ત્રીજો ક્વેશ્ચન કંઈક આવો છે. જુઓ, તમારી શાળાના લંબચોરસ આકારનું મેદાન છે. આપણે નીતા પાર્કનું મેદાન છે એવું સમજવાનું. અને એની અંદર ABCD માં રમતગમતની દિવસની, તમે બધા રમતગમતમાં બહુ માહિર છો. હવે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે આમ રેખાઓ દોરી દીધી છે અને AD પર પ્રત્યેક 1 મીટરના, રકમ વાંચો, આ તમે આકૃતિ જુઓ, અને AD પર પ્રત્યેક 1 મીટરના દરેક કુંડા મૂકેલા છે અને કુલ 100 ફૂલના કુંડા મૂક્યા છે. જુઓ, હવે લખું છું અહીંયા 100 ફૂલના કુંડા મૂક્યા છે. બરોબર છે. 100 ફૂલના કુંડા. દરેક કુંડા કેવી રીતે મૂકેલા છે? તો કે 1-1 મીટરના અંતરે મૂકેલા છે. તો 100 ફૂલના કુંડા મૂક્યા હોય તો કુલ અંતર કેટલું થાય? તો 100 ફૂલના કુંડા મૂક્યા હોય તો કુલ અંતર 100 મીટર હોય. આટલી તો ખબર પડે. 100 ફૂલના કુંડા અને દરેક કુંડા કેવા? 1-1 મીટરના અંતરે, તો કુલ અંતર થઈ ગયું 100 મીટર. હવે નિહારિકા છે એ બીજી હરોળમાં દોડતી દેખાય છે આપણને. જુઓ, અને તેણે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. AD એટલે કુલ અંતર આવ્યું. મતલબ કે AD બરાબર લઈ લઉં હું 100 મીટર. બરોબર છે. ચલો, AD નું 1/4 ભાગનું અંતર, મતલબ કે નિહારિકા એ કાપેલ અંતર કેટલું થશે? તો કે કુલ 100 મીટર અંતર, એનું 1/4 એટલે કે ચોથા ભાગનું અંતર કાપ્યું છે. જો નિહારિકાએ 1/4 ચોથા ભાગનું, મતલબ કે 25 મીટર અંતર નિહારિકાએ કાપ્યું છે. પછી બીજું કોણ છે? યસ, ત્યાં 1/4 ભાગનું અંતર કાપી લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને AD નું 1/5 ભાગનું અંતર, એટલે પ્રીતે કાપેલ અંતર કેટલું થશે? તો કુલ જે અંતર છે એનું 5મા ભાગનું અંતર, એટલે કે 20 મીટર અંતર કાપે છે પ્રીત. હવે જુઓ, અને ત્યાં જઈ અને લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર. તો લીલા ધ્વજના યામ શું થશે? તો વાસ્તવમાં લીલો ધ્વજ ફરકાવ્યો તો નિહારિકા દોડતી હતી. જુઓ, x યામ અહીંયા છે નીચે, અને બીજી હરોળમાં દોડી રહી છે, મતલબ કે એનો x યામ 2 છે. અને નિહારિકા પહોંચે છે ઉપર, કેટલા કુંડા કાપે છે? 25 મીટર જેટલું. તો એનો y યામ આવશે 25. તો લીલા ધ્વજના યામ થઈ ગયા 2/25. અને લાલ નીચે લખીએ, આપણે બાજુમાં જગ્યા રહેવા દીધી છે. લાલ ધ્વજના યામ કેટલા થશે? તો લાલ ધ્વજ ફરકાવે છે પ્રીત દોડે છે 8મી હરોળમાં. જુઓ, ઉપર લખેલું છે પ્રીત 8મી હરોળમાં દોડે છે અને એને x અક્ષ ઉપર 8 મીટર અંતર કાપ્યું કહેવાય. અને પેલું કેટલું દોડીને જાય છે? 20 મીટર. તો y યામ કેટલો થશે? 20. તો લીલા અને લાલ ધ્વજના યામ ખબર પડી ગઈ. હવે આ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. મતલબ કે આ બિંદુને P કહી દઉં અને આને Q યામ કહી દઉં. તો PQ શોધવાનું છે આપણે. પછી એમ કહે છે કે રશ્મિ આ બંને ધ્વજને વચ્ચે જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર, હવે રશ્મિ શું કરે છે? બંને ધ્વજના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે. તો વાદળી ધ્વજના યામ શોધવાના છે. સૌથી પહેલા આપણને આ P અને Q ના યામ મળ્યા છે, તો આપણને એમ કીધું છે કે PQ વચ્ચેનું અંતર શોધો. બરોબર છે. લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર, તો PQ નો સ્ક્વેર, અંતર સૂત્ર વાપરવાનું છે, બીજું કશું નથી. x1 - x2 નો વર્ગ
y1 માઇનસ y2 નો વર્ગ x યામોની બાદબાકીનો વર્ગ 2 માઇનસ 8 નો વર્ગ જુઓ અહીંયા x યામોની બાદબાકી 2 માઇનસ 8 નો વર્ગ વત્તા અહીંયા 25 માઇનસ 20 નો વર્ગ, તો અહીંયા થાય 6 નો વર્ગ 36 માઇનસ 6 નો વર્ગ 36, 25 માંથી 20 જાય 5 5 નો વર્ગ 25, સરવાળો કરું ચલો મતલબ કે અહીંયા p અને q pq સ્ક્વેર કેટલો થશે તો અહીંયા 36 વત્તા 25 કરો 6 ને 5 11 નો એકડો વધી 1 3 ને 3 6 61 થાય છે અંતર, તો pq ના સ્ક્વેર વચ્ચેનું અંતર 61 હોય તો pq જે છે એ 61 વર્ગમૂળમાં થશે, રૂટ 61 આન્સર આવે છે અને એ શેમાં આવશે મીટરમાં ફરજિયાત લખવાનું છે બરોબર છે। મતલબ કે બે ધ્વજ વચ્ચેનું અંતર જે છે અહીંયા લખવાનું, બંને ધ્વજ વચ્ચેનું અંતર રૂટ 61 મીટર છે અને આપણને એમ કીધું કે બંનેના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે, વાદળી ધ્વજના યામ, તો વાદળી ધ્વજને હું કહી દઉં r, તો r ના યામ મારે શોધવા છે વાદળી ધ્વજના, તો r ના યામ rxy બરાબર શું થશે તો કે વાદળી ધ્વજ એ વાસ્તવમાં ક્યાં છે તો કે લીલા અને લાલ ધ્વજના મધ્ય બિંદુ પર, તો r વાસ્તવમાં શું શોધવાનો થશે મધ્ય બિંદુના યામ શોધવાના થશે। સમજી લો કે આ લીલા રંગનો છે અને આ લાલ રંગનો ધ્વજ છે અને એની અંદર વચ્ચે વાદળી રંગનો ધ્વજ ફરકાવે છે બરોબર વચ્ચે છે, મતલબ કે અહીંયાથી અહીંયા બેનું સેમ અંતર છે, મતલબ કે આ જે યામ હશે એ બંનેની વચ્ચે એટલે કે મધ્ય બિંદુ હશે એવું કહી શકાય। તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શોધવાનું ખબર છે આપણને, સૂત્ર x1 + x2/2 અને y1 + y2/2, x યામોનો સરવાળો ભાગ્યા 2 y યામોનો સરવાળો ભાગ્યા 2, x યામોનો સરવાળો શું થાય 8 + 2 ભાગ્યા 2, y યામોનો સરવાળો શું થાય 20 + 25 ભાગ્યા 2, તો આ કેટલો થશે 8 ને 2 10 10 ભાગ્યા 2 એટલે 5 થશે અને આ જે થશે 45 ભાગ્યા 2 થશે, શું થશે 45 ભાગ્યા 2, તો આ થશે rxy મધ્ય બિંદુના જે યામ છે એ મધ્ય બિંદુના યામ આવ્યા થશે 5 અને 45 ભાગ્યા 2 બરોબર વાત છે। તો આ થઈ ગયો 7.2 ક્વેશ્ચનનો ત્રીજા નંબરનો દાખલો, મધ્ય બિંદુના યામ મળી ગયા, વાદળી ધ્વજના યામ છે અહીંયા અને અહીંયા બંને ધ્વજ વચ્ચેનું અંતર છે એ રૂટ 61 લીધેલું છે। તો આટલા દાખલા તમને ખાસ આવડવા જોઈએ, એક કામ કરીએ આપણે આજ પૂરતું આટલું જ રાખીએ છીએ, આવતા લેક્ચરમાં આપણે બીજી ચર્ચા કરીશું।